તો 24 કલાકમાં તમારા વર્તમાન ને ભૂતકાળના બધા વહીવટદારનું નામ જાહેરમાં આપીશ ઇન 24 hours. એટલે બોલતા જ નહીં, ચૂપ થઈ જજો 2 મિનિટ. બરાબર? આ બધા લોકો ઘાસ કાપે છે બધા. મારે એમની ઉઘરાણી કરવાની છે. જિલ્લા પોલીસ વડાની કહેજો. શું કહે છે જિગ્નેશભાઈ, તમારી કડક ઉઘરાણી કરવા આવ્યો છે એવું કહો, આપણે પકડી લાવો. બધા પોલીસ વાળા ધ્યાન રાખી લેજો. પટ્ટા તમારા છે, તમારા ઉતરશે, મારા નહીં. તમારા પરિવારના બાળકો કેવી રીતે જોતા છે કે મારો બાપ ભ્રષ્ટ છે? એવું નહીં થતું હોય, નહીં થતું હોય. હે, તમારા પરિવારની સ્ત્રીઓ કેવી રીતે તમને જોતી હશે? આંખની ભ્રમર ઊંચી કરી તો તમે છું ને હું છું. મારા જગતમાં કોઈ કામ નથી લડવા સિવાય. કોઈના બાપથી ડરવાનું નથી. આ બધા નોકર છે. શું છે? બોલો, શું છે આપણા? હા, આજ ગુજરાતમાં એક પાયને અડે નહીં ને એવા પણ PSI, PI, કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ અને ઇવન IPS ઓફિસરો છે. એવું જ ચરિત્ર બનાવો ને. તમને 1 મિનિટ, તમને તમારા પગારોથી સંતુષ્ટિ કેમ નથી? મને સમજાતું નથી. ડ્રગ્સ વેચાય છે શિવનગરમાં, ગાંજો વેચાય છે, દારૂ વેચાય છે, પોલીસ આમાંથી કમાય છે, પોલીસના વહીવટદારો છે. આજે તમે ગામમાં પાછા જ્યારે જશો ને, એટલે એક સરકારી અધિકારી જ્યારે જશો ને, તો બધા જ લોકો તમને સાહેબ સાહેબ કહેવા માંગશે. પરંતુ એ સાહેબની વાતમાં આવીને જમીન ક્યારેય છોડતા નહીં, ભૂલતા નહીં કે આપણે એ જ ધરતી પરથી, એ જ માટીમાંથી મોટા બન્યા છે. આપણે સાહેબ શબ્દ માટે આ રાત દિવસ મહેનત નથી કરી. આપણે આ સરકારની અંદર સરકારી કોઈક ને કોઈક જવાબદારી પ્રાપ્ત થાય તે માટે તમે સૌ લોકોએ વર્ષ 2-2, 3-3 વર્ષથી રાત દિવસ જોયા વગર મહેનત કરી છે ને. તો આ મહેનતની સફળતાને લોકોના આશીર્વાદમાં કઈ રીતે બદલાય તે દિશામાં કામ કરજો. સાહેબ શબ્દની નજીક ખૂબ પડતા નહીં, અને જો પડશો તો ત્યારથી જ તમારું પતનની શરૂઆત થઈ જશે. એટલે એનાથી દૂર રહેવું આ મારો અનુભવ છે ને હું તમને અનુભવ શેર કરું છું. અને જ્યારે તમે સરકારી નોકરીમાં જોડાયા છો તો એક વસ્તુની તૈયારી આજથી જ કરી લેજો, અને એ છે કે તમારા નાના નાના કામોની અંદર તમારા હજારો સાથીઓની વચ્ચે કોઈ એક સાથી જો નાની મોટી ભૂલ કરશે ને, તો સોશિયલ મીડિયાના જમાનામાં ચમકવા વાળા લોકો સરકારી કચેરીમાં આવીને એવી હલ્લા ગુલ્લા કરશે. અને તમારા માતા પિતાને બી કહેજો કે સોશિયલ મીડિયામાં સરકારી કચેરીઓ માટે, સરકારી કર્મચારીઓ માટે કોઈ એક જણ ભૂલ કરે તો લાખો લોકોને બદનામ કરવા વાળા લોકો તમારી કચેરી તક બી આવશે. એની બી તૈયારી આજથી જ રાખજો. કોઈ એક જણે નાની મોટી ભૂલ કરી તો ખૂબ ભણેલા, પોતાની જાતને કહેતા, અનેક ડિગ્રીઓ જેની પાસે હોય, પરંતુ ડિગ્રી જોડે જોડે સમાજનું સંસ્કાર જેને ના મળ્યું હોય એવા અનેક લોકો તમારી કચેરી આવશે. અનેક લોકો તમારા પટ્ટા ઉતારી લેવાની બી વાત કરશે, અનેક લોકો તમારી નોકરીઓમાંથી બી નિકાલ લેવાની વાત કરશે. પરંતુ ગાંધીજીએ જે કહેલું ને યાદ રાખજો, આપણી યથાશક્તિ આપણે મહેનત ચાલુ રાખવાની છે. તમે સારું કામ કરશો એટલે આ પ્રકારના લોકો તમારી સામે આવશે, પણ એ તૈયારી જોડે આજથી આપણે કામે લાગવાનું છે. અને એ જે સામે આવેલા લોકો છે તેમાં જનપ્રતિનિધિઓ બી ક્યાંક આવી શકે છે. તેમનાથી બી ચિંતા કરવાની આપણે જરૂર નથી. હિંમતથી સમાજ માટે વધુમાં વધુ જે કામ થાય તે કામગીરી કરવાની દિશામાં તમે સૌ લોકો આજથી મક્કમતાથી આગળ વધવાનો વિચાર જોડે કામગીરીને શરૂઆત કરજો. એવી જ હું આપને શુભકામનાઓ આપવા.